અંકલેશ્વર શહેરમાં ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવાર નિમિત્તે ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ તહેવારના અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે તકેદારીના ભાગરૂપે ડીવાયએસપી ડોક્ટર કુશાલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી, રૂરલ અને પાનોલી પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારો ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ યોજી હતી અને કાયદો વ્યવસ્થા અને શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી નગરજનોને અપીલ કરવામાં આવી હતી. આવનાર સમયમાં ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જનના પ્રસંગો આવી રહ્યા છે. અનુસંધાને અંકલેશ્વર ડિવિઝન પોલીસ વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તથા શાંતિ જળવાઈ રહે તે અર્થે પોલીસ સ્ટેશનો એ ડિવિઝન, બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, અંકલેશ્વર રૂરલ તથા પાનોલી પોલીસ દ્વારા આ વિસ્તારોમાં તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં એક ફ્લેગ માર્ચ અને રૂટ માર્ચ કરવાની એક પ્રોસિજર હાથમાં ધરવામાં આવી છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ જ રહે છે કે આ બે તહેવાર અનુસંધાને તમામ અંકલેશ્વરની જનતાને અપીલ કરવા માંગીએ છીએ કે આ કોમી એકલાસથી આ કાર્યક્રમની ઉજવણી થાય તે માટે તમામ લોકો દ્વારા પોલીસને સહકાર